ને જોઈ લેવી પૂતળા છે માણા. હે પૂતળું છે હું આ તો ભાઈ હું આ પૂતળું જોઈ લઉં. માણસ છે કે પૂતળું? હા પૂતળા છે. હા પૂતળા છે હું હમણાં ભાઈ. હા હવે વાંધો નહીં જવા તમે ખતરનાક પ્લાન બનાવી. હા હા ખતરનાક પ્લાન બનાવો પછી કેવો ભોળા દાદા નો છેતરાય જોવી. ઓરાવો કાનના કહું લ્યો. હા આ પ્લાન ખતરનાક છે લ્યો. હાલો તો ટીવી મુકતા આવીને પછી જઈ ભોળા દાદાને છેતરવા. એ હારું એ હાલાલ જમરો ખબર ભોળાને કઈ આવી. હાલાલ પાછા 200 લઈ આવી. હા. કે હા કાકા જમરૂક કાકા. હવે તમે જવાબ અમારા ભાઈ બે પૂતળાને ગોટે ચડાવવા છે. કેમ? એ હું પૂતળું બની જાઉં તમે જાઓ ભોળા દાદાની વાડીએ. ભોળા દાદા મને રોજ 200 રૂપિયા આવ્યો ને હું પૂતળું બનીને ઓલાનો પ્લાન જાણવા વયો જાય. ના રે ના તારે કાઈ પૂતળું બનવું ના. તું પૂતળું બની જા તો વાડીનું કામ કોણ કરે? એ હારું. હે પૂતળા કેમ પાછા આવ્યા? લાય ભોળા પાછા 200 રૂપિયા અમે પાછો પ્લાન જાણીને આવ્યા. હું પ્લાન જાણીને આવ્યા? પેલા પૈસા પછી કેવી? એ આપું છું પૈસા કયો હાલો. એ ઈવડાઈને આ વખતે ખતરનાક પ્લાન બનાવ્યો. પણ હું પ્લાન બનાવ્યો ઈ તો કયો? ઈ અમને ના ખબર. અમે ખાલી એટલું સાંભળ્યું ખતરનાક પ્લાન છે. તો પણ પૂરું સાંભળીને આવતા હોય તો. પણ ઈ ધીમે ધીમે વાત કરતા હતા. અને ભોળા ખતરનાક પ્લાન છે તમે સાવધાન રહેજો. હે સાવધાન રહેવું પડશે એવો ખતરનાક પ્લાન છે. હા તો જાવ તમે ઈવડાઈને ધ્યાન રાખો એમી સાવધાન રહેવું. એ હારું જાયેલા તું બેઠો હું પૂતળું બની જા અને બકુડાની નમરાભાઈ ને ધ્યાન રાખ. તો મને 200 રૂપિયા દેવા પડશે. એ હો જાને ભાઈ. એ હારું હાલો હવે હું ઈતે સાવધાન થઈ જાવ. કે હા 400 રૂપિયા આવી ગયા. મોઢું ધોઈ નાખું? ના ના મોઢું ન ધોવું. આજ તો આપણો હારો દી છે. જેટલા પૈસા આવે ને એટલા લઈ લેવા છે. આખો દી પૂતળા બની રહેવી. ઈ હાસુ આપણે કે બીજું કઈ કામ છે? આયા પૂતળું બનીને ઊભો રહી જાવ. ભલે બકુડો મમરાભાઈ ભોળા દાદાને ગોતતા ઈવડા એને ખતરનાક પ્લાન બનાવેલો છે. ભોળા દાદા એ ભોળા દાદા ભોળા દાદા એ ભોળા દાદા બોલો લ્યો. અહીંયા ઊભા તોય બોલતા નથી. હે આ તો ભોળા દાદાનું પૂતળું હું અહીંયા કોણે મૂક્યું છે? પૂતળું છે ભોળા દાદા જોઈ લઉં. હા આ તો સાવી વાળું પૂતળું છે હું. હા પૂતળું હશે ને તો ખિસ્સામાં પૈસા હશે. અને જો ભોળા દાદા હશે ને તો ખિસ્સામાં પૈસા નહીં હોય. ખિસ્સામાં જોઈ લઉં. હા ખિસ્સામાં પૈસા છે નક્કી પૂતળું જ છે. હું પૂતળું નથી હું ભોળા દાદા છું. પૈસા લઈ જા બધા ઉભા રહો. હે એકવારમાં ક્યાં વયા ગયા? ઓતવા તો છે જ તે. ભાજી ભાજીને ક્યાં જવાના? હાશ હારું છું ભોળા દાદાએ મને ભાળ્યો નહીં. લાય લાય પેલા પૈસા બકુલભાઈ દઈ આવું પછી ભોળા દાદા ભલે મારી વાત ધોરતા. હેલા મમરાભાઈ આ બાજુ આવ્યા તા મારા ખિસ્સામાંથી પૈસા લઈને આવ્યા. તો બકુડો આ બાજુ આવ્યો તો તું ઘડી કાયા ઊભો રે. બકુડો મમરાભાઈ આવે ને તો મને હાથ કરજે હું આમ જોતા હું. હે મમરાભાઈ પૈસા લઈને ભાગેલા છે તો અમારી જગ્યાએ જ આવશે. મને એન પાસે જવા દે. બકુલભાઈ લ્યો પૈસા રાખો. ભોળા દાદા મારી વાત ધોડ્યા. હે પૈસા મારા હાથમાં આવી ગયા. મમરાભાઈ ને એમ કે બકુલભાઈ છે. હાલો મને ભાગવા ગયો નકર પૈસા લઈ જાય. મમરાભાઈ ક્યાં વયા ગયા? મને તો એવું લાગે અમથાની વાડીમાં ક્યાંક હંતાઈ ગયેલા છે. હે અમથો આવે છે મને પૂતળું બની જવા દે નકર ઢીબી નાખશે. હે ડોહાનું પૂતળું એ મારી વાડીમાં કોણે મેચ્યું? ઉભા રહ્યો તીકમને ફોન કરવા જો. તીકમ હલો તીકમ. હા બોલો અમથાભાઈ. એ ડોહાએ એનું પૂતળું આપણી વાડીમાં મેચ્યું. હે ડોહાએ એનું પૂતળું આપણી વાડીમાં મૂક્યું? હા તો પણ ડોહાને ક્યો ને એનું પૂતળું લઈ જાય. તો ડોહા એની વાડીમાં કે દેખાતો તો નથી. તો પણ અમથાભાઈ ધોકે ને ધોકે પૂતળું તોડી નાખો ને. હા ઈ હાસુ તારું. હમણાં ધોકે ને ધોકે પૂતળાને તોડી નાખું. ધોકે ને ધોકે ડોહાને તોડી નાખું તો એના પૂતળાને તો તોડી જ નાખું ને. હે ઘડીકમાં પૂતળું કઈ ગયું? હા ડોહો એનું પૂતળું લઈને ઉઈ ગયો છે. હે મમરાભાઈ તો કઈ દેખાતા નથી. કે પૈસા લઈને દુકાને નથી વયા ગયા ને મમરાભાઈ? એ મમરાભાઈ હે કોક આવતું લાગે. હાલો હાલો બકુલભાઈ પૈસાના ભાગ પાડો. હે તમે શું? હા હાલો હાલો પૈસાના ભાગ પાડો. લાવો પૈસા તો લાવો. પૈસા મારી પાસે ક્યાં છે? પૈસા તમારી પાસે છે. હવે ખોટું હું બોલો. હમણાં તો મેં તમને પૈસા આપ્યા. કારે લે તમે પૂતળું બનીને ઊભા હતા તારે. હું કાંઈ પૂતળું બનીને અહીંયા ઊભો નતો. હજી તો હું અહીંયા આવ્યો છું. તો પૂતળું બનીને કોણ ઊભું તું? કેમ? લે મેં પૈસા એને આપ્યા. બોલો લ્યો તો પૂતળું બનીને અહીંયા કોણ ઊભું છે? પૈસા ગણી જો કેટલા છે એ તો ખબર પડે. પૈસા તો ઘણા બધા છે પણ ભોળા દાદાને દેવાના મારે રાખવા છે. હું ક્યાંક હંતાઈ જાવ કોઈને ક્યાં ખબર છે પૈસા મારી પાસે છે. ઉભો રે ભોળા લાય પાછા 200 રૂપિયા.
છેલ્લા 200 રૂપિયા. એ તને મસ્ત વાત કહું. હા પણ કયો ને. એ તારા પૈસા કોઈ લઈ ગયો? હા મમરાભાઈ લઈ ગયા. હા તો ઈ પૈસા કોની પાસે છે ઈ અમને ખબર છે. હા પણ કયો ને કોની પાસે છે? પેલા પૈસા આપ, પછી કેવી? પણ પૈસા હતા ઈ તો મમરાભાઈ લઈને વયા ગયા. હા તો પછી પૈસા આપીશ ને? હા. એ ઈ પૈસા તારા માણા પાસે છે અને ઈ તને પૈસા દેવાની ના પાડતો તો. હે? મને પૈસા દેવાની ના પાડતો તો? હા. ક્યાં છે ઈ? હાલ આમ દેખાડવી. હાલ હાલ. હે ભોળા દાદા માણસ તો અહીંયા કઈ દેખાતો ના, પૈસા લઈને ક્યાં વયો ગયો છે? હે કોક આવે છે? મને પૈસા દેવા ના પાડતો તો કા? લાય મારા પૈસા. ઓય બાપા, હે તું છો? તો હાલ હું કામ મારો મને? મને તો એમ કે મારો માણા ઉભો. તમારો માણા નથી, હું છું. તો મારો માણા ક્યાં ગયો? એને તો એમી ગોચવી. અડધા પૈસા કરી નાખું. અડધા પૈસા આ ખિસ્સામાં નાખી દઉં અને અડધા પૈસા આ ખિસ્સામાં નાખી દઉં. હે કોક આવતું લાગે. હે બકુલભાઈ, ભોળા દાદા માણસ ગયો. એ તમને કહું બકુલભાઈ, ભોળા દાદા માણસ ગયો. એ બકુલભાઈ નથી, હું છું. હે તો લાવ લાવ પૈસા લાવ, પૈસા લાવ. એ લા, હાસુ બોલો છો ને મારા માણા પાસે પૈસા હતા એમ. હા, તારા મોઢે થોડું અમે ખોટું બોલીએ. ભોળા દાદા મને પાકી ખબર છે, પૈસા તમારા માણા પાસે જ છે. એ બકુલભાઈ, મારો સજા નાખજો. હે?